નમસ્કાર ખેડૂત મિત્રો, આ મિની ટ્રેક્ટરની 22 mm હેવી દાઢાવાળી દાંતી છે. ખેડૂત મિત્રો, આજે તમને એક વાત ખાસ કહેવી છે કે કોઈ પણ કંપનીમાં સાધન લેવા પહેલાં ઇન્ક્વાયરી કરો તો માત્ર ભાવ જ ના પૂછો. કોઈ પણ કંપનીમાં તમે જાઓ તો એને ખાસ તો સુતરાઈની જવાબદારી લ્યો એની પાસેથી, અને વજન પણ ખાસ પૂછવો જોઈએ આપણે. કારણ કે સસ્તાની પાછળ દોડવામાં ઘણીવાર એવું થાય છે કે આપણે ખાલી ભંગાર ઘરે લઈને આવતા રહીએ છીએ, અને આપણા દાંતી રાપ એ બધી વસ્તુ એવી છે કે જો એમાં સુતરાઈ ન હોય તો એને હાંકવાની બિલકુલ મજા નથી આવતી ને આપણા પૈસા પડી જાય છે. એ આ પાળા બાંધવાનું બમ્પર છે ઘોડીવાળું, આની ઉપર તમે ઓળણી પણ ફિટ કરી શકો છો. 4 mm હેવી પ્લેટમાંથી બનાવવામાં આવેલું છે. પછી આ મિની ટ્રેક્ટરનો રાપનો પાટલો છે, એમાં પણ આપણે 22 mm હેવી દાઢા વાપરેલા છે. ઘોડી તમે જોઈ શકો છો, ફૂલ હેવી છે. 2x10 આનીના પાટામાંથી બનાવેલી. અહીંયા તમને એક સ્ટેન્ડ મળી જાય છે, જેના દ્વારા આપણે આસાનીથી આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. જે પશુપાલકો છે તેમના માટે ખાસ ઉપયોગી ચાપ કટર છે. આ ઉપરાંત આપણે આપણી કંપનીમાં મગફળી ઉગાડ્યા પછી જે નિંદામણ કરવા માટે અને એને જમીનને પોચી કરવા માટે મીંદડા તથા બેલા હાંકતા હોય છે. તો આ એક એવો પાટલો છે કે જેની મદદથી એક જ વારમાં મીંદડા અને બેલા બંને સાથે ચાલી જાય છે. જુઓ તમે, આગળ મીંદડા ચાલ્યા જાય, વાહે બેલો આવેલો આવે, અને ક્યાંય કોઈ જગ્યાએ બેલો હાલે એમ ન હોય, ટૂંકી જારીનું વાવેતર હોય